નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ચેપ્ટર પૂરું કરેલું છે. એ ચેપ્ટરમાં આપણે સમીકરણ યુગ્મ તમને આપેલું હોય તો એને ઉકેલવા માટેની મુખ્ય જે 4 રીતો છે એના વિશે જોઈ ગયા હતા. પહેલી રીત હતી એમાં આલેખની રીત. સૌથી પહેલા આપણે આલેખની રીત શીખેલા હતા. એના પછી આદેશની રીત શીખેલા હતા. એના પછી લોપની રીત અને છેલ્લે ક્રેમરની રીત. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં આ પ્રકારે આપણે અહીંયા 4 રીતો શીખેલા હતા. અને હવે એ ચેપ્ટર આપણે પૂર્ણ કરેલું છે. 4 રીતો આપણે શીખી ગયેલા છીએ. એનાથી વધારે કોઈ ટોપિક એમાં નવો કંઈ આવતો નથી. આ જે 4 રીતો છે એના ઉપરથી ફક્ત એક્ઝામ્પલ હશે. સમીકરણ યુગ્મ તમને આપેલું હોય અને 4માંથી ગમે તે રીતે તમારે એને ઉકેલવાનું હશે. હવે નવું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવું છે આજે. ચેપ્ટર નંબર 6 ભૂમિતિની અંદર ત્રિકોણ. અહીંયા નવું ચેપ્ટર છે આપણી પાસે ટ્રાયેંગલ. તો અગાઉના જે ધોરણો છે એમાં તમે ત્રિકોણ વિશે શીખી ગયા. અગાઉના ધોરણમાં આપણે સૌથી પહેલા તો પ્રાઇમરીમાં શીખ્યા કે ભાઈ ત્રિકોણ હોય તો એને 3 ખૂણાઓ હોય અને 3 બાજુઓ હોય. બસ આટલું જ આપણે શીખ્યા પ્રાઇમરીમાં. પછી ધોરણ 9 ની અંદર તમે શીખ્યા. ધોરણ 9 ની અંદર બંને જે ત્રિકોણો આપે, ત્રિકોણની કોઈ જોડ તમને આપેલી હોય તો એની એકરૂપતા માટેની શરતો અને બંને ત્રિકોણો એકરૂપ ક્યારે કહેવાય એ આપણે શીખી ગયા. હવે ધોરણ 10 ની અંદર અહીં આપણે ત્રિકોણોની સમરૂપતા વિશે શીખવું છે. શેના વિશે? ત્રિકોણોની સમરૂપતા. અહીંયા પહેલો ટોપિક આપણે અહીંયા લેવો છે ત્રિકોણોની સમરૂપતા. પહેલો ટોપિક છે. ત્રિકોણોની સમરૂપતા. તો બે ત્રિકોણો તમને આપેલા હોય, કોઈ પણ બે ત્રિકોણો આપણી પાસે છે તો એ બંને ત્રિકોણો સમરૂપ ક્યારે કહેવાય? અહીંયા એ બંને ત્રિકોણો સમરૂપ ક્યારે કહેવાય એના વિશે અહીંયા આપણે શીખવું છે. આ ટોપિક છે આપણી પાસે અહીંયા ત્રિકોણોની સમરૂપતાનો. તો બે કન્ડિશનો હોવી જોઈએ. એના માટે તમારી પાસે બે શરતો હોવી જોઈએ. પહેલી શરત છે અહીંયા તમને જે બંને ત્રિકોણો આપેલા હોય એના અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ. પહેલી કન્ડિશન છે, ધ્યાન રાખજો. પહેલી કન્ડિશન કેવી? એ બંને ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ. અને બીજી કન્ડિશન છે એ બંને ત્રિકોણોમાં અનુરૂપ જે બાજુઓ છે એનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. જો આ બંને શરતોનું, આ બંને કન્ડિશનનું પાલન થાય તો એ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો કહેવાય. અહીં આપણે એક આકૃતિ દોરીએ અને સમજીએ. ધારો કે અહીં અમારી પાસે એક ત્રિકોણ છે. ધારો કે ત્રિકોણ ABC છે. બીજું અહીં આપણે એક ત્રિકોણ લઈ લઈએ. એક ત્રિકોણ PQR લઈ લઈએ આપણે. ધારો કે આ જે ખૂણો છે એ 60 નો છે, આ પણ 60 નો છે. આ 70 નો લઈએ, આ 70 નો લઈએ અને આ જે છે એ 50 નો લઈએ અને આ પણ 50 નો લઈએ. ધ્યાન જોઈએ, બંને ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય. પહેલી કન્ડિશન છે એના અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ. અને બીજી કન્ડિશન છે એની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોવો જોઈએ. ધારો કે આ બાજુ 3 છે, અહીંયા 4 લઈ લઈએ અને અહીંયા 5 છે. પહેલી કન્ડિશન તો આ છે. બીજી કન્ડિશન માટે આપણે અલગથી આકૃતિ દોરીએ. આ પહેલી કન્ડિશન છે, શરત 1.
અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ. બીજી કન્ડિશન છે શરત 2. ધારો કે એક ત્રિકોણ છે, એક બીજો ત્રિકોણ છે, ધારો કે અહીંયા ABC છે, અહીંયા PQR છે, ધારો કે આનું માપ 2 છે, આનું માપ 6 લઈ લીધું, ધારો કે આનું 3 છે, અહીંયા આનું 9 લઈએ, આનું 4 છે, આનું 12 લઈએ. ધારો કે આ પ્રમાણે આપણને માપ આપેલા છે. બંને કન્ડિશનો માટે બંને આકૃતિ અહીં આપણે દોરેલી છે અને બંને જરૂરી છે. ત્રિકોણની સમરૂપતા માટે આ બંને શરતો હોવી જોઈએ. એક તો બંને જે ત્રિકોણો છે એના અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ અને બીજું એની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર. હવે ગુણોત્તર એટલે અનુરૂપ બાજુ લઈએ અહીંયા આપણે, અહીંયા AB લઈએ તો એને અનુરૂપ બાજુ અહીંયા PQ તમારે લેવી પડે, તો AB/PQ તો જોઈએ AB/PQ ની તમારે કિંમત શોધવી પડશે 2/6 કેટલા આવે 1/3 આવે. એ પ્રમાણે BC/QR લેવું પડે, એની અનુરૂપ બાજુ આ છે તો તમારે 3/9 કરવા પડશે, એ પણ કેટલા આવશે 1/3 આવશે BC/QR. આની કિંમત પણ 1/3 આવશે, આની પણ 1/3 છે અહીંયા, અને AC/PR ની કિંમત તમે જોઈએ 4/12 એટલે એ કેટલા આવશે 4/12 કરો એટલે કેટલા આવશે 1/3. તો એની કિંમત પણ કેટલી છે અહીંયા 1/3. તમે જો અહીંયા એની અનુરૂપ બાજુનો જે ગુણોત્તર, ગુણોત્તર એટલે ભાગાકાર, અનુરૂપ બાજુઓનો શું લેવો પડશે તમારે ગુણોત્તર એટલે કે ભાગાકાર લેવો પડશે. એ દરેકનો જે ગુણોત્તર છે એ ઇક્વલ આવવો જોઈએ. આનો 1/3, આનો પણ 1/3 અને આનો પણ 1/3. ત્રણે ત્રણ જે અનુરૂપ બાજુઓ છે એનો ગુણોત્તર અહીંયા સમાન આવે છે. તો એટલા માટે આ જે બંને અહીંયા તમને જે ત્રિકોણ આપેલા છે ABC અને PQR એ બંને ત્રિકોણો એવા છે સમરૂપ ત્રિકોણો કહેવાય. તો આ પ્રમાણે અહીંયા આપણે સમજીશું અને આના પરથી આપણે એક વ્યાખ્યા બનાવીએ કે ભાઈ સમરૂપ ત્રિકોણો કોને કહેવાય. તો અહીંયા આપણે લખીશું આના ઉપરથી આ જે બંને શરતો છે એનું પાલન થાય તો જ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો કહેવાય. તો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ. પહેલો પોઈન્ટ છે ત્રિકોણની સમરૂપતા માટેનો કે ભાઈ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો ક્યારે કહેવાય એ અહીં આપણે લખ્યું છે. તો લખીશું બે ત્રિકોણોના શિરોબિંદુઓ વચ્ચેની આપેલી સંગતતા માટે બે ત્રિકોણ અહીં આપણને આપેલા હોય અને એના શિરોબિંદુ વચ્ચે તમને કોઈ સંગતતા આપેલી હોય, આવું આપણે ધોરણ 9 ની અંદર શીખી ગયા છે એકરૂપતા માટેની શરતોમાં. તો બે ત્રિકોણોના શિરોબિંદુઓ વચ્ચે આપેલી સંગતતા માટે કન્ડિશન આપણે જે બંને કન્ડિશન આપણે જે આકૃતિમાં દર્શાવી લીધી એ બંને કન્ડિશનો અહીંયા લખીશું. તો એના માટે વ્યાખ્યામાં લખીશું કે આ સંગતતા માટે નંબર 1 જો બે ત્રિકોણોના એ બંને અહીં આપણે જે ત્રિકોણ દોરેલા હતા એના જો બે ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને બીજી કન્ડિશન અહીં આપણે લખેલી હતી એ બંને જે ત્રિકોણ છે એની અનુરૂપ બાજુઓનો જે ગુણોત્તર છે એ સમાન હોવો જોઈએ. અને નંબર 2
અનુરૂપ બંને ત્રિકોણની એ જે બંને ત્રિકોણ હતા એની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય. અહીં આપણે બંને શરતો લખેલી છે ધ્યાન આપજો. ત્રિકોણની સમરૂપતા માટેમાં અહીંયા બે ત્રિકોણના શિરોબિંદુ વચ્ચેની આપેલી કોઈ પણ સંગતતા માટે એ બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોવા જોઈએ, પહેલી કન્ડિશન. અને બીજી કન્ડિશન એ જે બંને ત્રિકોણો છે એની જે અનુરૂપ બાજુઓનો જે ગુણોત્તર છે એ કેવો હોવો જોઈએ? અહીંયા ઇક્વલ સમાન હોવું જોઈએ. તો એ બંને ત્રિકોણો વચ્ચે આપેલી સંગતતા સમરૂપતા છે એમ કહેવાય. તો અહીંયા આ જે ટોપિક છે એને ત્રિકોણોની સમરૂપતાનો ટોપિક કહેવામાં આવે છે કે બે ત્રિકોણ તમને આપેલા હોય તો એ બંને ત્રિકોણોમાં એના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને એ બંને ત્રિકોણોમાં અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય તો એ બંને ત્રિકોણો સમરૂપ ત્રિકોણો કહેવાય. અને એની જે સંગતતા છે અને સમરૂપતા એ જે સંગતતા છે એને સમરૂપતા કહેવામાં આવે. હવે એ જ ટોપિકમાં આપણે લઈએ. ધારો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR બંને વચ્ચેની સંગતતા સમરૂપતા છે, એટલે કે બંને સમરૂપ ત્રિકોણો છે. આપણે એવું ધારી લઈએ છીએ જો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માટે કોઈ સંગતતા એકરૂપતા અથવા કોઈ સંગતતા આપેલી હોય, અને એ સંગતતા પાછી કેવી હોય? સમરૂપતા હોય. મતલબ કે બંને ત્રિકોણો સમરૂપ હોય માટે કોઈ સંગતતા સમરૂપતા હોય તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણો છે તેવું કહેવાય. તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણો છે તેવું કહેવાય. બંને ત્રિકોણો કયા ગયા? ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR કેવા છે? સમરૂપ ત્રિકોણો છે. જેને સંકેતમાં એને આપણે સિમ્બોલિક ભાષામાં લખવું છે. જેને સંકેતમાં ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR વચ્ચે આપણે આવું નિશાન કરીશું. આ જે છે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR વડે દર્શાવાય છે. તો આ જે છે એને ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણો છે એવું દર્શાવવા માટેનો સિમ્બોલ છે કે ભાઈ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR જો સમરૂપ ત્રિકોણ હોય તો એને આ પ્રમાણે તમે દર્શાવી શકો. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. હવે આના પછી આ જે સમરૂપ તમને કોઈ પણ બે ત્રિકોણ આપેલા હોય અને એ બંને ત્રિકોણો જો સમરૂપ હોય તો એના કેટલાક ગુણધર્મો છે, જે સાબિત કરેલા છે, પણ અહીંયા આપણે એના ગુણધર્મો લખીશું. તો એક બીજો ટોપિક છે અહીંયા ત્રિકોણોની સમરૂપતા માટેના ગુણધર્મો. તો એક બીજો ટોપિક લઈએ નંબર 2. બે ત્રિકોણોની સંગતતા સમરૂપતા હોય
સમરૂપતા આપેલી હોય તો એના કેટલાક ગુણધર્મો અહીંયા લખીશું. સમરૂપતાના ગુણધર્મો. તો એમાં પહેલો છે સ્વવાચકતાનો ગુણધર્મ. કેવો? સ્વવાચકતા એટલે કે દરેક ત્રિકોણ એ પોતે જ પોતાને જ દરેક ત્રિકોણ એ પોતાને હંમેશા કેવો હોય? સમરૂપ જ હોય. તો એ જે છે ગુણધર્મ એને સ્વવાચકતાનો ગુણધર્મ કહેવામાં આવે છે. અહીંયા આપણે લખી શકીએ સ્વવાચકતા નો ગુણધર્મ. ત્રિકોણ ABC આપણે લઈએ, ધારો કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ ABC. ત્રિકોણ ABC એ ત્રિકોણ ABC ને જ પોતાને જ હંમેશા કેવો હોય? સમરૂપ જ હોય. આ જે નિયમ છે એને સ્વવાચકતાનો નિયમ કહેવામાં આવે છે. પછી બીજો છે સંમિતતાનો ગુણધર્મ. અહીં આપણે બે ત્રિકોણો લઈશું. ધારો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR છે. જો ત્રિકોણ ABC ત્રિકોણ PQR ને સમરૂપ હોય તો ત્રિકોણ PQR એ ત્રિકોણ ABC ને કેવો હોય? સમરૂપ હોય જ. એવો જે ગુણધર્મ છે એને સંમિતતાનો ગુણધર્મ કહેવામાં આવે. જો A એ B ને સમરૂપ હોય તો B એ A ને સમરૂપ હોય જ. શોર્ટમાં આપણે આવું સમજી શકીએ એમ. તો આ જે છે એને સંમિતતાનો ગુણધર્મ કહેવામાં આવે. ત્રિકોણ ABC એને કહીશું જો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR તો જો ABC એ PQR ને સમરૂપ હોય તો PQR એ કોને સમરૂપ હોય? ABC ને સમરૂપ હોય. તો ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણ ABC. આ પ્રમાણે આપણે લખી શકીએ. પછી ત્રીજો આપણે અહીંયા ગુણધર્મ લેવો છે. પહેલો ગુણધર્મ આપણે લીધો સ્વવાચકતાનો. પોતે જ ત્રિકોણ જે છે એ પોતાને હંમેશા કેવો હોય? સમરૂપ હોય. સંમિતતાના ગુણધર્મ અહીંયા આપણે લખેલું છે કે ધારો કે બે ત્રિકોણ તમને આપેલા હોય ABC અને PQR. જો ABC એ PQR ને સમરૂપ હોય તો PQR એ કોને સમરૂપ હોય? ABC ને સમરૂપ હોય. અને ત્રીજો ગુણધર્મ અહીંયા આપણે લેવો છે પારંપરિકતાનો. પારંપરિકતાનો ગુણધર્મ. એના માટે અહીં આપણે ત્રણ ત્રિકોણો લઈશું. ધારો કે ત્રિકોણ ABC છે, ત્રિકોણ PQR છે અને ત્રીજો એક ત્રિકોણ XYZ લેવો છે. જો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR અને ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણ XYZ હોય તો ABC એ PQR ને સમરૂપ છે, PQR એ XYZ ને સમરૂપ છે. તો પછી આ ABC છે એ XYZ ને શું હોય? સમરૂપ હોય જ. હું લખું અહીંયા A એ B ને સમરૂપ છે. ધ્યાન રાખજો, A અને B સમરૂપ છે. B અને C સમરૂપ છે તો પછી A અને C પણ કેવા હોય? સમરૂપ હોય જ. શોર્ટમાં આ ટાઈપનું અહીંયા આપણે ઉદાહરણ લખેલું છે. તો અહીંયા લખીશું જો ABC સમરૂપ ત્રિકોણ PQR અને ત્રિકોણ PQR સમરૂપ ત્રિકોણ XYZ તો ત્રિકોણ ABC એ ત્રિકોણ XYZ ને કેવા હશે? સમરૂપ હશે. તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ XY અને Z. તો પહેલો અહીંયા આપણે નિયમ શીખેલા છીએ. અહીંયા સ્વવાચકતાનો ગુણધર્મ, બીજો છે સંમિતતાનો ગુણધર્મ છે, ત્રીજો છે પારંપરિકતાનો ગુણધર્મ છે. બરાબર. હવે એના પછી આપણે લઈએ અહીંયા કેટલાક હવે
આપણે જે સંગતતા જે છે એ તમારે જો સમરૂપતા લેવી હોય તો એના માટેના આપણે અહીંયા ગુણધર્મો જોયા. હવે સંગતતા સમરૂપતા હોવા માટેના કેટલાક પરિણામો છે. સમરૂપતા તમારે બનાવવી હોય, કોઈ પણ બે ત્રિકોણોની સંગતતા સમરૂપતા તમારે બનાવવી હોય તો એના માટે અમુક કોઈ એક્ઝામ્પલ હોય તો તમારે સમજી લો કે એનું કેલ્ક્યુલેશન કરવાનું આવે છે, એની તમારે કોઈ ગણતરી કરવાની આવે છે, એની તમારે કોઈ સાબિતી આપવાની આવે તો એના માટેના કેટલાક નિયમો છે, આ ગુણધર્મો છે. પેલા માટે થોડાક પરિણામો આપણે એ સાબિત કરેલા છે એ અહીંયા શીખીશું. તેમાં પહેલું લઈશું અહીંયા સમરૂપતાની અંદર આપણે જે બીજા નંબરની શરત આપેલી હતી, પહેલા નંબરની શરત એવી હતી કે બંને જે ત્રિકોણો છે એના અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ. અને જે બીજી શરત હતી એ એવી હતી કે બંને ત્રિકોણોમાં અનુરૂપ બાજુઓનો જે ગુણોત્તર છે, ધ્યાન રાખજો. અહીંયા શબ્દ અહીંયા આપણે કયો વાપરેલો હતો વ્યાખ્યાની અંદર? ગુણોત્તર. તો આ જે ગુણોત્તર છે એ ગુણોત્તર માટેના કેટલાક નિયમો છે. અહીંયા કોઈ પણ બે સંખ્યાનો ગુણોત્તર આપેલો હોય તો એના માટેના એ જે સંખ્યા છે તમે કઈ રીતે શેમાં ફેરવી શકો, કેવી રીતે ફેરવી શકાય, એના જે કેટલાક નિયમો છે એ અહીં આપણે તારવવા છે. તો પહેલો છે એમાં અહીં લઈશું પહેલો ગુણોત્તર પ્રમાણના ટોપિક આપીશું નંબર 3. નવો ટોપિક છે આખો. નંબર 3 ગુણોત્તર પ્રમાણના અગત્યના પરિણામ. આના માટે અહીંયા આપણે થોડી કિંમતો ધારીશું. આના માટે બહારથી થોડીક એવી કિંમતો ધારીશું કે જેની કિંમત 0 ના હોય. ધ્યાન રાખજો. અહીંયા જેની કિંમત 0 ના હોય એવી એટલે કઈ સંખ્યાઓ કહેવાય? એને શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓ કહેવાય. તો અહીંયા આપણે સૌથી પહેલા ધારીશું જો a b c d એક x લઈએ અને એક y લઈએ, 6 સંખ્યાઓ લઈએ આપણે એટલે આપણે બધા નિયમો આની અંદર આવી જશે. જો a b c d x y એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓ હોય તો વાસ્તવિક સંખ્યાઓ હોય તો પહેલો નિયમ છે. અહીં આપણે જે પરિણામો લેવા છે એમાં પહેલું પરિણામ છે, અહીંયા લખીશું આપણે લખીશું અહીંયા નિયમ છે ઉલટ પ્રમાણનો નિયમ. ઉલટ પ્રમાણનો નિયમ પહેલો છે નંબર 1 માં. અહીંયા જો તમને અહીંયા ગુણોત્તર કોઈ આપેલો, ધારો કે અહીંયા a/b = c/d આપેલું છે. જો a/b = c/d તો જો આવું આપેલું હોય તો આની જગ્યાએ આપણે અહીંયા આવું લખી શકીએ. અહીંયા કે ખરી જગ્યા છે અહીંયા તો અહીંયા આપણે ઉલટ પ્રમાણનો નિયમ લેવો છે. ઉલટ પ્રમાણનો એટલે અહીંયા અંશના છેદના આપણે જો ચેન્જ કરવામાં આવે, અહીંયા a/b છે એની જગ્યાએ જો b/a લખવામાં આવે ડાબી બાજુમાં તો જમણી બાજુમાં પણ તમારે એવું જ કરવું પડે. અહીં જો b/a થઈ જાય તો અહીંયા d/c થઈ જાય. એને શું કહેવામાં આવે છે? ઉલટ પ્રમાણનો નિયમ કહેવામાં આવે છે. તો જો a/b = c/d તો b/a = d/c. આ જે છે એ પહેલો નિયમ હતો. અહીંયા આપણે રોમન અંકમાં અહીંયા આ પ્રમાણે નામ આપીશું. હવે બીજો એક લઈએ એકાંતર પ્રમાણનો નિયમ. પહેલો છે ઉલટ પ્રમાણનો નિયમ, બીજો છે એકાંતર પ્રમાણનો નિયમ.
ધારો કે આપણે આ જ ગુણોત્તર લેવો છે જો a/b = c/d તો અહીં આપણે એકાંતર પ્રમાણનો નિયમ લેવો છે તો એના માટે અહીંયા જે સંખ્યા છે એને ક્રોસ ગુણાકારમાં તમે અહીંયા ગુણી શકો સિમ્પલ ખાલી આપણે સમજીએ આવડે શીખી કે ક્રોસ મલ્ટીપ્લિકેશન વચ્ચે બરાબર હોય તો એ જે સંખ્યાઓ છે એનો તમે ક્રોસ ગુણાકાર કરી શકો અહીંયા આપણે એવું કરવું છે c ને આની સાથે ગુણવા છે ટૂંકમાં તો તમે અહીંયા ગુણી નાખો કેટલા થઈ ગયા bc થઈ ગયા પણ આપણે એક કામ કરવું છે b ને અહીં સામે સાઈડે લઈ જવા છે b ને અહીંયા ગુણો છે c ને આની જે સંખ્યા છે એની સાથે ગુણવા છે તો b ને તમે અહીંયા ગુણી નાખો અને c ને અહીંયા એક સાથે ગુણી નાખો તો અહીંયા ટૂંકમાં c ને અહીંયા લાવો b ને ત્યાં લઈ જાઓ શું કરી નાખો ત્યાં આગળ ક્રોસ ગુણાકાર કર્યો તમે એવું કહેવાય અહીં ધારો કે અહીંયા 1 હોય આની જોડે કેટલા હશે અહીંયા 1 હશે આની જોડે કેટલા હશે 1 હશે તો b ને અહીંયા 1 સાથે ગુણી નાખો અને c ને આ 1 સાથે ગુણી નાખો એટલે અહીંયા નીચે c થઈ ગયા અને અહીંયા ઉપર કેટલા થઈ ગયા b થઈ ગયા તો આવો જે નિયમ છે એને એકાંતર પ્રમાણનો નિયમ કહેવામાં આવે તો અહીંયા આપણે લખી શકીએ તો a/c c નીચે આવશે તો a/c આ b અહીંયા જશે તો b/d તો આ જે નિયમ છે એને એકાંતર પ્રમાણનો નિયમ કહેવામાં આવે છે હવે આના પછી યોગ પ્રમાણનો નિયમ આવશે પછી વિયોગ પ્રમાણનો આવશે પછી યોગ વિયોગ આવશે એ જે છે એ આના પછીનું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે જોઈશું થેન્ક યુ